તાળીઓ જે હો આ બાબા ભારત ભરની માલમાં જો પ્રોગ્રામ અમારા પ્રોગ્રામતા હોય એવા અમારા એસકે સ્ટુડિયો ને તાળીઓ જે બાપુ રાજા તમારે કુંવર કેટલા છે એટલે દીકરા કેટલા છે ગોદડજી દરબારે ડુંગર જેવડો નિહાળવાના એ દીકરા મારે એકય સંતાન નથી મારે એકય કુંવર નથી હે કે મારા હવાસેર માટેની ખોટ તારે ગોદડજી દરબારનો વિચાર છે કદાચ આ વાંજા મેણું ભાંગે ને તો વાઘરિયા વસની દેવી ભાંગે હો આવી વાતની વાતમાંથી ટીકા દાદાને કહેશે કીકલા તારી દેવી લખ્યા ને મારું વાંજા મેણું ભાંગે તારી દેવી કશે ને એવું કરી દઈશ દરબાર કહેશે કોઈ વાંધો નહીં બાબુ મારી દેવીને મારું પૂછવું જોઈશે ઈ ટેમની માલભાઈ વડવા પૂછી ના આવે ધર્મને પૂછી તેથી ઝાડને જોઈને જીવાય ખાઈને જીવાય પગે મારો બાપ કીકલો પોતાના કુબે આવે જુગડે હે મળી આયા તારે મને નતો રહેવા દેવો ને તારા દાડિયા ઉભા કર્યા ને દીદી કહેશે એ મારા કીકલો શું કામ મુદાસ કે મારી મોજવાઈ નો આવે આ દરબાર કહેશે તારી દેવીને ક્યાં મારું વાંજા મેણું ભાંગ મળે તું ભાંગીશ હા ભાંગીશ પણ જોજે હો વણો તો મૂકીને આવ્યો આયા નથી રવા દેવું ને દેવી બોલે છે એ મારા કીકલા જા જઈને કજે કે 9 મહિના થાય નામા ધારી પુત્રના પારણા ન બતાવું ને તો તમારા કીકલા વનવાસીની દેવીને ખોટ લાગી જાય મારા કીકલાની દેવીને ખોટ લાગી જાય મારી નાય દીવગે રાજમાં રાજમાં જઈ મારો બાપ કે ગલો બોલે રાજમાં જઈ દરબારને નમન કરે સલામ કરે આવ કે ગલા આવ વાતની વાતમાં પૂછે કીકલા તારી દેવીને તે પૂછું હા બાબા શું કીધું હે ગોદડજી દરબાર 9 મહિના થાય નામા ધારી કુદરના પારણા નો બંધાવે તો મારા કીકલાની દેવીને ખોટ લાગી જાય મારી હગતને ખોડિયાને ખોટ લાગી જાય દરબાર સતીના શબ્દ જાય નહીં દેવીનું બોલેલું જાય તેથી ધર્મપોરો હતો બોલીને બીજું બોલે નહીં માંડીને બીજું માંડે ધીરે 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 મહિનો હવા મહિનો 100 મહિના 9 મહિનાનો સમય થયો એટલે ગોદડજી દરબારને દેવી દીકરો આપે છે પુત્રના પારણા બનાવે છે તારે ઈ રાજા કહે છે કે
તારી દેવી મારું દુઃખ ભાંગ્યું ભાઈ, તારી દેવીને મારે જમાડવી છે બાપુ. મારી દેવીના નિવસ તો જનાવર હોય, બોકડા હોય, હે કે મારી દેવી તો બોકડા હોય. કોઈ વાંધો નહીં, આપણે જમાડશું. આવી વાત કરી એટલે પિતરાય ભાઈ કાકા કુટુંબના ભાઈઓ બે દીકરા હલુજી મલુજી એને ખબર પડી કે આ કિકલો આ રાજમાં નો આવ્યો હોત તો કાકાનું વાંજા મેણું નો ભાંગત. હવે તો એમને ઘરે દીકરો છે, એની મિલકત તો એના દીકરાના ભાગમાં આવશે, ને નો દીકરો હોત તો એ મિલકત બધી આપણા હાથમાં આવત. ગામ ઘરા જગ્યા બધું આપણી પાસે આવે. પણ આજે વાઘરી આવ્યો આ કિકલો, આની દીવીએ એનું દુઃખ ભાંગ્યું. તો ભાઈ આને જાદો ટાઈમ રાજની માલવા રવા ન દેવાય. તારે અહીંયા ધોળાની જગત ઉપર સવાડિયાના મીઠાબરા કલા દાદા કીકા દાદાના જોશી થાય. તેથી સૌદરી બંધાણમાં આવી એ જગ્યાની મારે પાટ નાખી અને એ દેવીનું ઝોણ જોવે છે. દેવી હાફદી કરવાનો વિચાર કરે છે. હલુજી મલુજી આવીને ભાઈ કીકલા કેમ આ બધા ભેગા છે કે બાપુ મારી માતાજીના નિવજ કરવાનો. તે માતાજીના નિવજ કરશો તો નિવજમાં શું આપશું કે બાપુ મારી માતાજીને તો જનાવર હોય, મારી દેવી કાંઈ મીઠા નિવજ ખાતી નથી કે આપણા ગામની માલમાં જીવ અંશ નો થાય, પાપ નો કરાય. બાબુ તમે કહેતા હોય એમ કરું. મને રાજાએ કીધું કે રાજાએ કીધું હોય ગમે ને કીધું, આ ગામની માલવા રાજની માલવા હુકમ અમારો હાલે. કોઈ વાંધો નહીં બાબુ. હા તારી દેવી જો જનાવર ખાતી હોય તો તારી દેવીને કહીએ અમે કેવી કરી દે. કોઈ વાંધો નહીં બાપુ, મારી દેવીને હું પૂછી છું. તેથી મિત્રો ગણિયલ નાતીલા, હાસા નાતીલા, સજન નાતીલા, ગોબર બુટિયા જેવા નાતીલા, રતનિયા સુનારા જેવા નાતીલા, સૌજી ગોવા જેવા નાતીલા, હાસી વાતો મારી નાચને બતાવે. હો કીકા દાદા નાતીલાને કહેશે કલા દાદાને, હે ભાઈ આ દાડિયા થઈને આવ્યા, આનું શું કરશું? દેવીને પૂછો. દેવીને કહેશે કામડી ક્યાંય મને કીકલા પીશ નહીં, દાડિયાને દાડી હું સૂચવી દઈશ. કીકલાની દેવી સૂચવી દઈશ. અને નો સૂચવી દઉં તો રાજ્યની દેવી સૌદરી મારું જગ ધામી બીશ નહીં. દેવીની રજા લઈ દેવી આમદી કરે મારી ગોદડીજી દરબાર માતાજીના નિવજ આપ્યા રાજાએ માંડવો યાચો દેવી હાબદી કરી. મધરી રાતની સમય થયો, મધરી રાતની જવાની દેવીને જમવાનો ટાઈમ થયો એટલે આવ્યા કે હે કીકલા જોજે હો, તારી દેવીને કજે અને વિચાર કરીને ડગલા કે હો બાપુ. હવારમાં તારી દેવીને જવાબ દેવો તો જતારે જે કરવું હોય કરી વાળો. મારી જેવા નાચીલા હતા કે ભાઈ આમાં
જરીક પળા જેવું લાગે છે ને રેવાય નહીં. પ્રકાશભાઈ પણ તેની હાસા નાતીલા બિન સવારથી નાતીલા એને પરસાદની નદી પડી એ દેવીના વાલા થયા. કોઈ મારી નાચ દખવાતી હોય ને તો એ મારી નાચ નાતીલા હાટું નાતીલા બધાય જાય. હુવાએ કીધું કે ભાઈ હું એક જગ્યાએ બંધાણો. હા ઇટેમલી માલિબા એવા નાતીલા હતા. નાતીલા હાટું નાતીલો બંધાઈ જાય અને દેવીને ક્યાંક મારી આવડિયા બોલી નહીં પાડે દે ને ત્યાં સુધી એની હારે વટ વ્યવહાર નહીં, ગામનું પાણી નહીં પીવું. આમ ધર્મ હારે એ નાતીલા બંધાઈ જતા અને એ ધર્મ એ નાતીલાના કહેવાથી ઊભી રહેતી દેવીઓ. અને અત્યારે તો પ્રકાશભાઈ પાત્રો નેટવર્ક ગૂગલ પે. હા દેવી માજમ રાતે ખાયું ભી રહી મારી નાતે ટકોર કર્યો. મારી દેવી મડી કિકલો એકલ છે નિરાધાર છે અને હારે મારી નાચ છે ને છેતરીશ નહીં હો. તારે અમુક સમયે સો ઘડીએ દેવી બોલી ગાય મારી નાચ પીશો નહીં કે મારી આ મારી નાચ ઉડણ થઈ કે મારી નાચ ને ક્યો જઈ. મારી કિકલાની દેવી ઉપર વિશ્વાસ રાખે અને કદાચ હલુજી મલુજી હવારે લાગ માંડે અને લાગ નો સૂકવી દઉં ને તો મારા કિકલાના મકે ખાધું હાસો નકર ખોટું કજો જાવ. અને મારી નાચ રહીને સીમાડા લગી ઓળાવવા ન આવું ને તો આ જગ્યાની માલિકા મને હગતડી ખોડી જાય ને ખોટ લાગી જાય મારી નાચ. કરી હવન હોમ લઈ હાલી નીકળી પરંગણે મારા બા. પરંગણે હાલી નીકળી ધોળાની બજારમાં હાલ્યા આવે. ધોળાની બજારમાં શોકમાં આવી ઉભા રે હલુજી નામના કુંવર આવી ઉભા રે. ઘોડી અસવાર બની માણકી ઘોડી ઉપર બેહી અને જ્યાં કિકલાની દેવી પરંગણા હાલી આવે છે આડા આવ્યું ભાઈ. આય કિકલા તારી દેવીએ ખાધું? હા બાપુ. જો તારી દેવીએ ખાધું હોય તો તારી દેવીને કહેતો આ મારી માણકી ઘોડીના પેટમાં શું છે વિચાર. મારી નાજે કપૂરો મારે મળે કે લે ક્યાંય મારી નાજ કળા હીણ થાશો નહીં. કળા હીણ થાશો નહીં. એક ઘડી મારી નાજ ને જો પરસેવો વળવા દો, મારી નાજ ક્યાંય નોકરી દો તો તમારા કિકલાના ભાગને દેવી બોલવું છે. આય ગોદડજી
ની જાદર ખાય મધરી રાતે એનું ખણુકો ખાય અને હલુજીનો લાગ સુકવતી જો 2 ડગલા ખાઈ જાવ ને તો ખીકલાની દેવી નવગરા હારી જાઓ મારી નાય. દેવી બોલી, હલુજી તમારી માણકી ઘોડીના પેટમાં 4 પગ ધોયેલા અને કપાળમાં પીપળાનો પાંદ હોય એવું ધોળું ટીલું, આંખોમાં કેરીયું અને વશેરો હોય તો માનજો કિકલેની દેવીએ મધરી રાતે ખાધું છે. જાઓ વાલા રાજા હટ બાળ હટ અસ્ત્રી હટ ઘોડા લીધી હટ મેલે મિયાનમાંથી દરબાર સંડવી અને પોતે માણકી ઘોડી હેઠા ઉતરી જાય. ઘોડીને ઝાટક્યો માર્યો, ઘોડીને ઝાટક્યો મારીને ગામની માલપાથી સમારને બોલાવે. સમારને કે આનું પેટ ખોળીને જોઈ જવો, આના પેટમાં શું છે. મારી નાય દીધી 5 પછી તેદી 5 પછી નાતીલા બહુ થઈ ગયા. અત્યારે તો 2000 થાય છે પ્રકાશ. હા 5 પછી નાતીલા હતા એને તો 12 ભાગની ખાઈ ગયો. સવારને બોલાવે છે કે માણકી ઘોડીના પેટને ચીરી એનું પેટ ખોળી અને માલપાથી વસેરું કાઢે છે. 4 પગ ધોયેલા, કપાળમાં પીપળાના પાંદ જેવું ધોળું ટીલું, આંખોમાં કેરી અને વસેરો હતો. એટલે હલુજીને ખબર પડે કે દેવી તો છે. દોડી પગે લાગે છે, હે લોજી મારા કિકલા હામું લાગ નથી માંડ્યા, મારી હગતડે ખોડિયા હામું માંડ્યા. જાપાના ખીલમાં જા અને પસાડીને હવા વ્યાજની જીભ કાઢીને નો મારી નાખું તો મારા કિકલાના ભાગલે દેવી બોલું છું મારી નાય. માંડેલી વાતું ખોટી થાય નહીં મારી સતીના શબ્દ જાય નહીં. બાપ કદાચ 60 વર્ષે વાંચા મેણું ભાંગવું હોય ને તો મારી દેવી ભાંગી નાખે હો. સર્જન હાથ ખખેરી નાખે કે આને કોઈ દી સંતાન નહીં થાય. અને આને દિયા આવી જાય ને, આને રેમની આવી જાય ને તો આના ખજીનામાં કાંઈ નથી, પણ ઠીકને ઠેકાણે રહેવું જોઈએ. 2 ડગલા ભાઈઓથી પાછા, 2 ડગલા વસ્તીથી પાછા, 2 ડગલા મારી નાચથી પાછા. તન મન ધનથી મારી દેવી હામું સુરતા રાખો. અને કદાચ 60 વર્ષે મારી નાચની દીકરીના ભીંડી વર્ણના વાળ થઈ ગયા હોય, માથાની માલપા ધોળા વાળ આવી ગયા હોય અને એને દિયા આવી જાય ને તો એને હોતે દીકરા દેશે હો. એક નહીં આવા ઇતિહાસ પડ્યા છે. હાથ અને 5 દીકરા દેવી આવેલા છે. હવાય વન મારી નાચની દીકરી ઉતરી જઈ અને ઈ સુવાસા ઈ ધર્મ હામો કેસે માડી વાલા. આપણા સમાજની માલવા અનેક પરચા છે. આયા ગુસા દાદાના ઘરે મારી નાચની દીકરી, હાથળિયાની દીકરી કેસે હતા, પણ હારે ભાઈઓને બેહાડવા હાટું ખાટલા વેચી નાખે, ઠામડા વેચી નાખે,
બાગા ભુવાએ કીધું કે હજી કોક નેહડાની માલ પાસે ડોહાના ખાટલા ભાઈઓને બેહાડવા હારે બેહો ભાઈઓ કે પૈસા નથી. દાદાને પૂછાઈને જાઓ આવડા ઠામડા ઠીકરા આ ગોદડા આવડા ખાટલા આ વેસી ભાઈઓને હારે બેહો. આ એની ગરીબાઈ નું છે બધું. પ્રકાશભાઈ કોઈનું કરેલું જાતું નથી. હાટું બજારમાં વેસાવા તૈયાર થઈ જાય મારી નાચ મારી નાચ ઉષા દાદાને ભાઈ કે ભાઈ હારે બેહોનો હાલો ને દેવીએ જવું કે ભાઈ અમારી પાસે કાંઈ નહીં, અમારી પાસે એક ટકનું ખાવાનું નથી. તારે ઉષા દાદાને ખબર ન હોય. એ ગુસા દાદાના ઘરેથી જે ડોસીમાં હતા આથળિયાના દીકરી એ કે આમાં તમારે જે વેચવું હોય વેચી અમે તમે હારે બેહો, ખાલી હારે બેહો. દુનિયાની માલિકા મારી નાત વાત તો કરશે ને ભૂસ્યા હારે ભાઈ બેહે. એટલે આપણા વડવાએ કીધું છે કે ભાઈઓના ભાવ નથી. હે ભાઈઓના ભાવ નથી. અત્યારે મારી નાતની દીકરીઓ થાય પ્રકાર નો બે તો હાલ છે એકલો દેવી પૂજી દા. બાપ ભટ્ટા દાદાની વાત સાંભળી છે તુરખાના ઝાંપડીએ. ભાઈઓ ભેગા થયા એટલે કીધું ભટિયા તારે ભાઈ દેવીનો ભાગ દેવો છે. એટલે ભાઈ મારી પાસે કે પૈસા નથી, મારી પાસે ક્યાં માયા છે, ભાગ તો દેવો જોઈએ નકર તને બેહાડશું. તારે એને ઘરેથી ડોસીને કીધું ઓલી મારી એક પછેડી રહી ને એકની એક પછેડી હો કંઈક આવવા જવા પહેરવા કંઈક જાય આવે પહેરવા પાનપુરી પછેડી ઈ કે લાઈ વેચી આવું. મારી દેવી તો ખાતી હોય ને મારો ભટિયાનો ભાગ માંગતી હોય ને આ ભાઈઓ માંગતા હોય ને તો લાઈ પછેડી વેચી. એ બજારની માલભાઈ પછેડી વેચી અને ભાઈઓ હારે ઉભા રહી પોતાના લુગડા વેચી અને દેવીની રેણે કેણીમાં ઉભા રહ્યા છે. એના વ્યવહાર ગવાય એની ગરીબાઈ ગવાય. બાપ કરોડો રૂપિયા હશે કદાચ તમારી પાસે હોનાના ડબ્બા ભર્યા હશે એ તમને કોઈ નહીં પૂછે કે તમારી પાસે કેટલા પૈસા છે કેટલું કરાવો એ કોઈ દી નહીં પૂછે. અને એ કોઈ દી દેવી ગાશે નહીં. 1 કરોડના વ્યવહારની દેવી ગાય કોઈ નો ગાય. 1 મણ હોનાની કોઈ દેવી વ્યવહાર ગાય નો ગાય. ગરીબાઈ રહી ને ગરીબાઈ કોઈ દી જાતી નથી મરના. મનો ગરીબ ભાગલો વાલો દાદા ખુશની
તારો એ મારી નાચનો તારો બાપ ત્રાય મારી નાચ આવે આયા કે હાલો ને ઘોષા દાદા પાસે જાય એટલે મિત્રો નાચ રહી ને અમારી નાચ રહીને દેવીએ ગંગાજી કીધી છે હો અમારી દેવાણું રહીને ગંગાજી કીધી છે કારણ કે અમારી નાચ રહી દેવીની વાલા છે નાચ વગર એને ગત ન થાય દેવી 5 કરોડ રૂપિયા માંગી તમે માતાજીનો માંડવો કરો ને દેવીને જમાડી ભુવા ભાથા કરીને બહાર ઉભા રહે અને તમે વસ્તી હાથ જોડીને ઊભી હોય માથે સગડિયું લઈને ઊભી હોય અને ખાધું હોય તમારું તારે દેવી ભુવાના મખમાંથી એવો સવાલ રાખે ખમા મારી નાચ ને ખમા મારી વસ્તી કરતા મારી નાચ ને હવાય તમે લાખો રૂપિયા તમે ભાંગ્યા હોય પણ એ વસ્તી કરતા મોર તો મારી નાચ ન રાખે અને ગમે એવડી વાતો હોય ગમે એવડો વિજાબરો હોય પછી એ જગ્યાની માલપા બેહી અને મારી નાચ એનો ગણવટ હિસાબ કરેશો તારે એનો ગણવટ હિસાબ કરી એ રતિની ગતિ કરી એ વ્યાણને ભંગાર કરી અને દેવીને કહેશે કે મળી આ તું સસ કરસ તારે દેવી કહેશે કે મારી વસ્તી મારી નાજે કર્યું ને એ મને ગત કે મારી નાચ નો કાયદો હું દેવી નહીં મારી નાચ કરે એ મને દેવી ને ગત મને વ્યાપારીયા ને ગત મારી નાચ સિવાય મને દેવી ને ગત નહીં થઈ જાય મારી નાચ સિવાય મને દેવી ને ગત ન થાય મરોનિયાનો કાંટો મરોનિયાનો કાંટો મરોનિયાવટી રાજા એ મારી ગરીબની દેવી મારો ગરીબનો યાદાર એ મારો લથડિયાનો ટેકો મારી આંધળાની આંચું મારો નિરાધારનો મારો ગરીબ નો